નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર અને તીવ્ર બનતો જોવા મળ્યો છે। એ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપર કરવામાં આવેલી વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજનું પાર્ટ 2 આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેવાની અંદર ભાવનગર જિલ્લાની અંદર શિહોર તાલુકાના સોનગઢ ગામની અંદર ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીની અંદર વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તમામ સમાજના લોકો દ્વારા સમર્થન પણ આપવામાં આવ્યું હતું અને સમગ્ર દિવસ દરમિયાન સોનગઢ ગામ સજ્જડ બંધ રહેલું પણ જોવા મળ્યું છે। રૂપાલા અને ભાજપના વિરોધની અંદર બંધની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ જણાવી દઈએ કે ભાવનગર જિલ્લાની અંદર શિહોર તાલુકાના સોનગઢ ગામની અંદર ગુરુવારના દિવસે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં પુરુષોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધની અંદર ગામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ક્ષત્રિય સમાજના લોકોએ અસમ્ય સમાજના લોકો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે, એટલે કે અન્ય સમાજના લોકો દ્વારા પણ ક્ષત્રિય સમાજને ટેકો આપવામાં આવ્યો હતો અને વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા હતા। સોનગઢ ગામ સમગ્ર દિવસ સજ્જડ બંધ રહ્યું હતું અને વિરોધ દેખાડવાની આવી રહ્યો હતો, એટલે કે વિરોધ પણ કરવામાં આવી રહેલો છે। સોનગઢ ગામની અંદર લોકો એકઠા થયા હતા અને રૂપાલા વિરોધની અંદર સૂત્રોચ્ચાર પણ કરેલો જોવા મળ્યો છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી। તેના લીધે ક્ષત્રિય સમાજની અંદર લોકોની અંદર રોષ યથાવત રીતે જોવા મળી રહેલો છે। આ રોષ દિવસે ને દિવસે ઉગ્ર બની રહેતો પણ જોવા મળ્યો છે। એવાની અંદર હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં પણ આવી રહ્યો છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અંદર પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી લગાડવામાં આવી છે। આગામી દિવસોની અંદર આ વિવાદને લઈને શું તારણ આવે છે તે હવે મિત્રો જોવાનું બાકી રહ્યું છે।